મોરબીના જેતપરની અંદર અત્યારે હાલ ખેડૂતો દ્વારા જે નવી વળતર નીતિ લાગુ કરવામાં આવી છે એનો જ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણે જોયું કે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા, એ લોકો દ્વારા રેલી કાઢવામાં આવી અને ક્યાંક કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપીને ફરી એક વખત સરકારની સામે ચીમકી ઉચ્ચારી છે। પણ હવે આ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યા બાદ ખેડૂતોએ આ સમગ્ર મામલે શું ખુલાસો કર્યો છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરની અંદર જે ખેડૂતોનો આખો વિરોધ ચાલી રહ્યો છે એના જ આંદોલનના પાર્ટ 3 ની શરૂઆત થઈ છે। આપણે જોતા આવ્યા છે કે જે ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવાનો આખો વિવાદ હતો કે જેની શરૂઆત સુરેન્દ્રનગરના કોંઢથી થઈ હતી અને અત્યારે હાલ ક્યાંક મોરબીના જેતપરની અંદર આખો આ વિવાદ ચાલી રહ્યો છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા પોતે આ મામલે મેદાને છે, ત્યારે હવે ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ નીતિના અસ્વીકાર બાદ આંદોલન પાર્ટ 3 હેઠળ આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી હતી। મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200 થી 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા હતા અને ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટર પેડ સાથે નવા પરિપત્રનો વિરોધ કરીને તેમની માંગણી મુજબ વળતરની માંગ લાગુ કરતું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું અને ખેડૂતોની મુખ્ય માંગ એ જ છે કે તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરું વળતર છે તે ચૂકવવામાં આવે। એટલે એક તરફ આમ તો છેલ્લા ઘણા સમયથી મોરબીના જેતપરના જે ખેડૂતોનું આખું આંદોલન છે તે ચાલી રહ્યું છે, પણ હવે એને જ લઈને લગભગ આજે 1200 થી 15 જેટલા ખેડૂતો છે એ લોકો ભેગા થયા હતા, સીધા જ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। તે ક્યાંક આ સમગ્ર જે નવી વળતર નીતિ લાગુ કરવામાં આવી છે એનો આખો આ વિરોધ કરવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો આ સમગ્ર મામલે ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ અને એ બાદ જે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। આવેદનપત્રમાં 365 ગામના ખેડૂતોની લેટર પેડ ઉપર રજૂઆત એક જ છે કે આ પરિપત્ર જે બનાવવામાં આવ્યું તે કંપની હિતેક્ષુ પરિપત્ર છે, તે ખેડૂતોને અમાન્ય છે, માટે આ પરિપત્ર રદ કરી નવો પરિપત્ર ખેડૂતની ફેવરમાં બનાવવામાં આવે અને ખેડૂતના મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે છે। આ પરિપત્ર અત્યારે આવેદનમાં અમે રજૂઆત કરી છે, 25 મુદ્દા છે મુદ્દા વાઇઝ અમે રજૂઆત કરી છે, તે તમને આવેદનપત્ર તમને ફાઇલ મળી જશે। એ અત્યારે કાલે રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામડાના પંચાયતના લેટર પેડ ઉપર લોકોએ આ પરિપત્ર અમાન્ય છે એવું લખિતને આપેલું છે। 365 ગામના છે અને તે સિવાયના પણ અઢળક આવેલા છે, એ અટેચ નથી થયા આજે અને રાતે 8 વાગ્યા પછી। અને એમાં મુખ્ય માગણી અમારી ટાવર માટે જે 200%ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગામ્ય હોય નગરપાલિકા કે મહાનગરપાલિકા ત્રણેય માટે એ ઓપ્શન છે એની જગ્યાએ 2013નો કાયદો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર માટે એ પણ ઓપ્શન માન્ય ન હોય તો જે 2006 જે લાયસન્સી રૂલ્સ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ જે છે કંપની અને ખેડૂતોને બોલાવીને ભાડું નક્કી કરી આપે। આ 3 ઓપ્શનમાંથી જે સરકારશ્રીને અનુકૂળ હોય બરાબર। અને તે સિવાયના હમણાં અમારા બીજામાં 23 મુદ્દા છે, અલગ અલગ રજૂઆત છે 23 મુદ્દાની, એ પણ આમાં સામેલ છે। આજે જે આ ખેડૂતને જે સરકારે લોલીપોપ સ્વરૂપે જે પરિપત્ર જાહેર કર્યો છે એ કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં છે નહીં। એ જોઈને તમામ ખેડૂતોને પણ એવું લાગે છે કે આ કંપનીના હિતે શું છે, એટલે આ પરિપત્ર કોઈ ખેડૂતને માન્ય નથી। એટલે ગુજરાતના તમામ ખેડૂતો આ પરિપત્રનો વિરોધ કરે છે અને અહીંયા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જે એ પરિપત્રમાં અમારી નવી માંગણીઓ છે જેમાં જે સુધારો કરવાનો છે એ રજૂ કરવા આવ્યા છીએ અમે અહીંયા કલેક્ટર કચેરીની અંદર જે કોઈ ખેડૂત ભાઈઓ કે બહેનોને જ્યાં પણ જગ્યા મળે ત્યાં બેસી જવાનું છે, કોઈએ પણ ઊભું રહેવાનું નથી। કલેક્ટર કચેરીની અંદર જે કોઈ ભાઈઓ બહેનો છે બધા ભાઈઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ। ભાઈઓ બધા બહેનોની પાછળ ચાલે, બે હાથ જોડીને નમ્ર
હવે એક તરફ જોવાનું એ પણ રહેશે કે જે રીતે અત્યારે હાલ ખેડૂતો દ્વારા આ માંગણીઓ કરવામાં આવી છે પણ એનો સ્વીકાર થાય છે કે કેમ, કારણ કે આની પહેલા જ્યારે જીતુ વાઘાણી દ્વારા સમગ્ર મામલે નિર્ણય નહોતો કરવામાં આવ્યો ત્યારે આપણે જોયું હતું કે સુરેન્દ્રનગરનું કોંઢ હોય, મોરબીનું જેતપર હોય કે બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સરકારની સામે આંદોલનો કરવામાં આવ્યા હતા. એ બાદ સરકાર દ્વારા આખો આજે વળતરને લઈને જે નિર્ણય છે તે નવો નિર્ણય કરવામાં આવ્યો અને નવી વળતર નીતિ છે તે લાગુ કરવામાં આવી. પણ હવે ક્યાંક આ જે નવી વળતર નીતિ પણ ખેડૂતોને અસ્વીકાર્ય છે અને એના જ માટે થઈને આખું આંદોલન પાર્ટ 3 છે એની શરૂઆત કરવામાં આવી છે. જોવાનું એ પણ રહેશે કે હવે આ સમગ્ર મામલે શું આગળ થાય છે અને સરકાર દ્વારા હવે આ મામલે કોઈ નિર્ણય કરવામાં આવશે કે કેમ. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.